Everyone, here is the lecture number 15 for our AMEE third electrical subject. Okay, previously આપણે આની અંદર એ વસ્તુ ચેક કરી હતી કે કેવી રીતે ટેબ્યુલર ફોર્મની અંદર ત્રણ મેથડ્સ હતી ઇન્ટરપોલેશનની, જેને ફાઇનાઇટ ડિફરન્સ કીધું હતું. એ ફાઇનાઇટ ડિફરન્સમાં એક ફોરવર્ડ ડિફરન્સ હતી કેપિટલ ડેલ્ટા, એક બેકવર્ડ ડિફરન્સ રિવર્સ ડેલ્ટા અને એક સ્મોલ ડેલ્ટા સેન્ટ્રલ ડિફરન્સ. અને એના ઉપરથી આપણે કેવી રીતે આવા ટેબલ બનાવી અને આગળ ફર્ધર પ્રોસેસ કરીએ છીએ ડિફરન્સ ફાઇન્ડ કરીને, એના બેઝ ઉપર આજે એક એક્ઝામ્પલ જોઈશું, સો દેટ યુ વિલ ગેટ ધી મોર આઈડિયા અબાઉટ ધી મેથડ. સો હિયર ઇઝ અ વન એક્ઝામ્પલ, ઓપ્ટેન મિસિંગ ટર્મ ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. એટલે તમને એક ટેબલ આપ્યું છે, તમારે એનું મિસિંગ ટર્મ ફાઇન્ડ કરવાનું છે. મિસિંગ ટર્મ અહીંયા છે, તો આ એક્સ એ ઇનપુટ ક્વોન્ટિટી થઈ, વાય એ તમારી આઉટપુટ ક્વોન્ટિટી બની. તો 1 2 3 4 5 6 7 8 એવી સિક્વન્શિયલ ઇનપુટ ક્વોન્ટિટી છે. આઉટપુટમાં 2 4 8 મિસિંગ ટર્મ, 32 મિસિંગ ટર્મ, 128 256. હવે પરફેક્ટ સિક્વન્સમાં છે. સો તમને ટેબલ ઉપરથી ખબર પડી જ જાય કે 2 4 8 દેન ધ ટર્મ વિલ બી 16, 32 એન્ડ દેન 64. એટલે કયા ટર્મ્સ આવવાના છે અત્યારથી આપણને ખબર જ છે. પણ આપણે આપણી આ ત્રણ મેથડ છે એમાંથી કોઈ એક યુઝ કરી અને ચેક કરવાનું છે કે એવા ટર્મ ખરેખર એ આપે છે જે પ્રમાણે આપણે પ્રિવિયસલી મેથડને ડિરાઈવ કરી, તો એમાં શું એ પ્રમાણેના ટર્મ્સ આપે છે કે નહીં. ઓકે, તો ફોરવર્ડ, બેકવર્ડ અને સેન્ટ્રલ એમાંથી અત્યારે આપણે યુઝ કરીશું ફોરવર્ડ ડિફરન્સ મેથડ, બરાબર. અને એના માટે હું અહીંયા લખું છું કે જે મિસિંગ ટર્મ છે એમાં આપણે આ રીતે લખી શકીએ કે લેટ્સ કોલ ફંક્શન ઓફ 4. ફંક્શન ઓફ એક્સ હોય તો એવી રીતે આને ફંક્શન ઓફ 4 એને આપણે એ કહી દઈએ, આની જગ્યાએ એ. એન્ડ ફંક્શન ઓફ 6, આ 6નું જે ફંક્શન છે બી કહી દઈએ. અને એના પછી યુઝ ફોરવર્ડ ડિફરન્સ મેથડ, બરાબર. તો એ માટે આપણે એક ટેબલ પ્રિપેર કરીએ. તો ટેબલમાં એક્સની વેલ્યુ લખી દઈશું, વાયની વેલ્યુ લખી દઈશું, એ અને બી લખીશું આના જગ્યાએ. તો અહીંયા એક ટેબલ છે જ પ્રિપેર કરેલું કે જેમાં તમે એક્સની વેલ્યુ જોઈ શકો છો, વાયની વેલ્યુ જોઈ શકો છો, અને દરેક વખતે વચ્ચે એક એક બ્લેન્ક લાઈન આપણે છોડીએ છીએ ટેબ્યુલર ફોર્મ માટે. તો હવે આપણે ટેબ્યુલર ફોર્મની અંદર એપ્લાય કરીએ તો વી નો કે વાય પછી આપણે ફર્સ્ટ ઓર્ડરનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ, વિચ ઇઝ ડેલ્ટા વાય, બરાબર. તો એ ડેલ્ટા વાય ટેબલની અંદર શું હતું, સમથિંગ લાઈક ધીસ, y1 માઇનસ y0 તો ડેલ્ટા y0 આવું કંઈક બને. તો અત્યારે આપણે આ ડેલ્ટા y0 કે લખવાની જરૂર નથી, આપણને ખબર છે કે એના પ્રીવિયસ ટર્મમાં લાસ્ટ ટર્મ માઇનસ પ્રીવિયસ ટર્મ સબસ્ટ્રેક્શન કરતું જવાનું. તો આપણે એ વસ્તુ પરફોર્મ કરીશું અહીંયા. તો યુ કેન સી હિયર 4 minus 2 you will get 2, here you will get 4, 8 minus 4, here you will get a minus 8, here you will get 32 minus a, then here you will get b minus 32. ઓકે, આ ફંક્શન ઓફ 4ની જગ્યાએ એ લખ્યું છે, ફંક્શન ઓફ 6ની જગ્યાએ b લખ્યું છે, કીપ ઇન માઇન્ડ ધેટ. then 128 minus b, okay, then 256 minus 128 gives you 128. okay, so this is our delta y. Then further proceed it all, del square second difference. So again 4 minus 2 you will get 2, એ બંનેની વચ્ચે લખીશું. a minus 8 minus 4, that will give you a minus 12. 32 minus a plus 32, that will give you 40 minus 2a. b minus 32 minus 32 minus minus plus a, that will give you a plus b minus 64. okay, so I can write down here a plus b minus 64. ના સમજાય તો તમે રફ પેજમાં સાઈડમાં આ સબસ્ટ્રેક્શન કરતા જજો. 128 માઇનસ બી
-b પ્લસ 32. આમાં ઇન જનરલી એવું બને કે આ બે બીનું એડિશન થતું અને આ ટર્મ્સ જે છે પોઝિટિવ બની અને એડ થતી, એટલે તમારે 122 પ્લસ 32 કરી દેવાના અને માઇનસ જેટલા કોન્સ્ટન્ટ હોય એ કરી દેવાના. દેટ વિલ ગીવ યુ 160 ડિવાઇડેડ બાય 2b. 128 minus 128 minus plus b, that means b. Okay, then we will calculate next difference. એટલે તમે જોઈ શકો છો કે સિમ્બોલિક ટેબલ બહુ કોમ્પ્લિકેટેડ લાગે તમને, પણ જ્યારે સિમ્બોલના જગ્યાએ વેલ્યુઝ મૂકી દઈએ then that will become very easy. So next thing is del q y. Here it is a minus 12 minus 2, a minus 14, 40 plus 12, 52 minus 2a, a, 3a. A plus b plus 2a, that means 3a plus b, or I can say b plus 3a, then minus 64 plus 40, which is 104. Same, a plus b plus, no sorry, this is as a 160 plus 64, then you will get 224 minus 3b minus a. Here you will get 3b minus 160, then you can proceed further. Del fourth difference, subtraction from 52 minus 30a minus a plus 14. So that will give you 66 minus 4a. Then subtraction of this two will give you b plus 6a minus 156. Subtraction of this two will give you 3 to 8 minus 4a minus 4b. And the last will be 6b plus a minus 384. Del 5 difference. ઓકે, જેમ જેમ આગળ તમે વધતા જશો એમ થોડું આ સબસ્ટ્રેક્શન કોમ્પ્લિકેટેડ બનતું જશે, એટલે આમાં ભૂલ પડવાના ચાન્સીસ છે. b plus 6a minus 56 plus minus 66, and this 4a will add here, so it will give you b plus 10a, b plus 10a minus addition of those two things will give you 222. Then next thing will give you 1484 minus 10a minus 5b, then 10b plus 5a minus 712, and then we will have last. Del 6y, subtraction of these two will give you 76 minus 20a minus 6b, and here 15b plus 15a minus 1196. Now you cannot further del 7, you cannot operate del 7y. Why? because તમને આઉટપુટની અંદર કેટલી વેલ્યુ આપી છે, તો આઉટપુટની અંદર તમે જો 8 ટોટલ વેલ્યુઝ છે, એમાંથી 2 મિસિંગ છે. ફર્સ્ટ ઇઝ ધીસ a એન્ડ સેકન્ડ વન ઇઝ ધીસ b. એટલે હાઉ મેની નોન વેલ્યુઝ આર ધેર? નોન વેલ્યુઝ આર 6, 1 2 3 4 5 એન્ડ 6. જો તમારી જોડે 6 નોન વેલ્યુઝ હોય, દેન યુ કેન સે કે 6th ઓપરેશન ઓફ ધ ડિફરન્સ, એના જે 2 ટર્મ છે એ 2 0 હશે. યુ કેન કોલ ઇટ ઇન ધીસ વે. આપણે જેમ ફર્ધર એક્ઝામ્પલ જોઈશું એમ તમને ખ્યાલ આવશે કે જેટલી નોન વેલ્યુઝ હોય એટલાનું ડિફરન્સ ઉપર તમારે જેટલા પણ પદ બનતા હોય એને 0 આપવા પડે, બરાબર. એટલે અહીંયા ટોટલ 8 છે, એમાંથી 2 અનનોન છે, તો તમારે 6 ઉપર આવી અને એ જે 2 પદ બને એને ઇક્વલ ટુ 0 કરી શકાય. કેમ? કારણ કે એને ઇક્વલ ટુ 0 કરવામાં આવે તો એની અંદર પણ ઓલરેડી 2 તો અનનોન છે જ, એ અને બી આની અંદર. એટલે આ જે પદ બન્યા એ હવે તમારા 2 ઇક્વેશન થયા. ધેટ્સ ઇક્વલ્સ ટુ 0 એન્ડ ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ 0.
અને પછી આ બે જે ઇક્વેશન થયા એ બે ઇક્વેશનને તમારે સિમ્પલી સોલ્વ કરવાના. તો હું અહીંયા લખું છું સિન્સ 6 વેલ્યુઝ, આ રીતે લખું, ઓનલી 6 વેલ્યુઝ આર ગિવન ફોર ગિવન ફંક્શન. આપેલા ફંક્શન માટે 6 જ વેલ્યુઝ આપેલી છે. દેટ મીન્સ 2 અનનોન. તો એનો મતલબ એ થાય કે ફર્સ્ટ એન્ટ્રી 6th ડિફરન્સની, એટલે આની વાત છે. ફર્સ્ટ એન્ટ્રીઝ આ થઈ એન્ડ સેકન્ડ એન્ટ્રી એટલે 1 નંબર આવે 6 નંબરની આર 0, એટલે આ બે એન્ટ્રીઝ 0 બનશે. ઓકે, સો ધ ઇક્વેશન ઇઝ ક્વાઇટ લાઈક ધીસ 20a. બરાબર છે. હું પહેલાં આ લખું છું 20a અને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દઉં છું. એ થોડું મોડિફિકેશન કરીને લખીશ, બટ ઇક્વેશન વિલ બી સેમ. એન્ડ ઇક્વેશન ઇઝ સમથિંગ લાઈક ધીસ 20a પ્લસ 6b equals to, okay, so these are the two equations. બરાબર. હવે આ બે ઇક્વેશન છે ને બે અનનોન છે, તો યુ કેન સોલ્વ ઇટ. સો હું એ પરફોર્મ નથી કરતો, દેટ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ એઝ અ હોમવર્ક. આફ્ટર સોલ્વિંગ ઇટ, એકદમ ઇઝી જ વસ્તુ છે એટલા માટે, બટ થોડી લેન્થી હશે મે બી, કારણ કે તમારે એને કેન્સલ કરવું હોય તો આને 20 વડે મલ્ટીપ્લાય કરવું પડે અને આને 15 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો 15 into 20 and here 20 into 15 give you same answer. Then take the subtraction, then you will lose the a and get the b. So after solving 1 and 2, you will get a equals to 16.26 and b equals to 63.48. Now check this out. આપણે પ્રિડિક્ટ કર્યું હતું કે 16 અને 64 વેલ્યુ હોવી જોઈએ, તો આટલી એરર આપે છે. સો ધીસ ઇઝ ક્વાઇટ ગુડ. એટલે આ પરફેક્ટ એક ટેબલ હતું, તો એના નજીક એને આપણને આટલી પરફેક્ટ વેલ્યુ આપી. તો કોઈ રેન્ડમ વેલ્યુ મિસિંગ હોય તો ધીસ મેથડ વિલ ગીવ યુ અ પરફેક્ટ એપ્રોચ. ઓકે, યુ કેન ફાઇન્ડ ઓલ્સો સેમ આન્સર વિથ બેકવર્ડ એન્ડ ડેલ્ટા ડિફરન્સ ઓલ્સો. યુ કેન ચેક ઇટ ઇફ યુ વોન્ટ. એટલે આના ઉપર હું થોડા એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ, કારણ કે આના ઉપરથી તો હજુ બીજી મેથડ આવશે, આપણે એ પરફોર્મ કરવાની છે અને એમાં આપણે આવી રીતે ટેબલનો યુઝ કરીશું. એટલા માટે પહેલું આ જે ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો કે ટેબલનું કેવી રીતે આપણે યુઝ કરીને કેવી રીતે આવી વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ. જેમ જેમ આવતું જશે એક્ઝામ્પલ, એમ આપણે આવી અલગ અલગ કન્ડિશન જે આવતી જશે ડિસ્કસ કરતા જઈશું. એના પહેલાં એક થોડી બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ડિસ્કસ કરી લઈએ. ઇટ ઇઝ કોલ્ડ ડિફરન્ટ ઓપરેટર્સ એન્ડ ધેર રિલેશન્સ. ઓકે, ડિફરન્ટ ઓપરેટર્સ એન્ડ ધેર રિલેશન. હવે ઓપરેટર કેવા કેવા છે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓપરેટર છે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર. એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર કયો છે. આ રીતે એક ટ્રાયંગલ ડેલ્ટા. ઓકે, અને એનું એક્ઝામ્પલ આ રીતે આપીશું કે ડેલ એફ ઓફ એક્સ, મતલબ ડેલ્ટા ઓપરેટર જ્યારે કોઈ ફંક્શન ઉપર ઓપરેટ થાય તો આપણે આવી રીતે કંઈક સબસ્ટ્રેક્શન કર્યું હતું. ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એક્સ, એટલે તમે એમ કહી શકો કે y1 માઇનસ y0, એક વધારે એમાંથી એક ઓછું સબસ્ટ્રેક્ટ કરવાનું. બરાબર. અને એચ જે છે એ ઇન્ટરવલ ઓફ ડિફરન્શિએટિંગ, એચ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટરવલ ઓફ ડિફરન્સિંગ, એટલે જેટલા ઇન્ટરવલ ઉપર આપણે ડિફરન્સ કરીએ છીએ ફિક્સ ડિસ્ટન્સ છે, અથવા તો વી કેન સે ડિફરન્સ છે. સેકન્ડ છે આપણે ડિસ્કસ કર્યો તો એ જ ઓપરેટર છે બેકવર્ડ ડિફરન્સ ઓપરેટર. તો બેકવર્ડ ડિફરન્સ ઓપરેટરને આપણે એનો એક્ઝામ્પલ લઈએ તો કંઈક આ રીતે બનશે કે ડેલ એફ ઓફ એક્સ ઇનવર્સ ડેલ એફ ઓફ એક્સ. તો આના કરતાં ઉલટું આવશે, પહેલાં પ્રીવિયસ ટર્મ, એના પછી નેક્સ્ટ ટર્મ એફ ઓફ એક્સ અને એફ ઓફ એક્સ પ્લસ 1 એક્સ પ્લસ એચ એન્ડ ધેન માઇનસ. બરાબર. એચ હેઝ અ સેમ મિનિંગ. થર્ડ છે સેન્ટ્રલ ડિફરન્સ ઓપરેટર. તો સેન્ટ્રલ ડિફરન્સ ઓપરેટરને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ કરલી ડેલ. તો એનું એક્ઝામ્પલ છે ડેલ ઓફ એફ ઓફ એક્સ. તો આપણે જોયું હતું કે હાફ ઓફ ધી વેલ્યુ આપણે લેતા હતા. ફંક્શન ઓફ એક્સ હોય તો એમાં h/2 એડ કરી દેવાનું, ફંક્શન ઓફ એક્સમાંથી h/2 સબસ્ટ્રેક્ટ કરી દેવાનું, અને બે વેલ્યુનું સબસ્ટ્રેક્શન એટલે કે ડિફરન્સ. ફોર્થ ઓપરેટર છે જે શિફ્ટ ઓપરેટર. અને શિફ્ટ ઓપરેટરને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ.
મ્યુ. આ અહીંયાથી હવે જે ઓપરેટર આવશે એ બધા નવા ઓપરેટર છે. તો શિફ્ટ ઓપરેટર ઇઝ નોટ મ્યુ, ઇટ ઇઝ ઈ, કેપિટલ ઈ. તો એનું એક્ઝામ્પલ કંઈક આ રીતે છે કે ઈ ઓફ એની ફંક્શન ઓફ એક્સ, એનું મેગ્નિટ્યુડ લઈએ તો તમારે ફક્ત એની અંદર એચ જેટલો ડિફરન્સ એડ કરી દેવાનો ફંક્શનની અંદર, બરાબર. તો આ શિફ્ટ ઓપરેટર થયો કહેવાય. આ શિફ્ટ ઓપરેટરની ઉપર અહીંયા 1 પાવર છે એમ કહેવાય. એટલે જો એના ઉપર -1 લગાવવામાં આવે then you can easily perform at f of x minus h. આપણે પછી જોઈશું કે અહીંયા 1/2 હોય તો અહીંયા h ના જગ્યાએ 1/2 આવે, એવી રીતે આવશે, બરાબર. આગળ 1/2 લગાવીશું, માઇનસ હોય તો -1/2 લગાવીશું. ધેન આફ્ટર હવે જો આ ઓપરેટર જે છે ને એમાં કેવું હોય કે મલ્ટિપ્લિકેશન, કોઈ પણ વસ્તુને તમે ઇફ યુ મલ્ટીપ્લાય વિથ 2 તો પણ એ ઓપરેટર જ કહેવાય. એ ઓપરેટરની અલગ લેંગ્વેજ છે, મલ્ટિપ્લિકેશન જ છે એક જાતનું, કે જે ક્વોન્ટિટી જે છે આપેલી એને શિફ્ટ કરે, એના મેગ્નિટ્યુડમાં ચેન્જ કરે ઓર સમથિંગ લાઈક દેટ. તો ફિફ્થ ઓપરેટર છે એવરેજિંગ ઓપરેટર, અને એવરેજિંગ ઓપરેટરને આપણે રિપ્રેઝન્ટ કરીશું મ્યુથી. તો અહીંયા હું એક એક્ઝામ્પલ લખું કે મ્યુ ઓફ ફંક્શન ઓફ એક્સ, એટલે ફંક્શન ઓફ એક્સ ઉપર મ્યુ ઓપરેટર ઓપરેટ થાય તો શું થાય, ફંક્શનમાં કેવો ફેરફાર આવે, તો કંઈક આવો ફેરફાર આવે. એવરેજ નીકાળવાની છે, એટલે એ ફંક્શનનું h/2 ફંક્શન શોધવાનું, ફંક્શનનું x ઓફ -h/2 શોધવાનું, એ બંનેનું એડિશન કરવાનું અને ડિવાઇડેડ બાય 2. સિમ્પલ એવરેજ લીધી એમ. એના પછી છે ડિફરન્શિયલ ઓપરેટર, એ તમારાથી ફેમિલિયર જ છે. ડિફરન્શિયલ ઓપરેટર જેને આપણે ડીથી રિપ્રેઝન્ટ કરીએ છીએ, પણ હકીકતમાં એ ડેરિવેટિવ જ છે. તમે મેથ્સમાં પણ ડી સિમ્બોલનો યુઝ કર્યો છે ફર્સ્ટ અથવા તો સેકન્ડ સેમમાં. ડી ઓફ એફ ઓફ એક્સ, એટલે ડેરિવેટિવ ફંક્શન ઉપર ઓપરેટ થાય તો શું થાય, તો સિમ્પલ એનું ડેરિવેટિવ થાય. સેવન્થ ઓપરેટર છે કે વી હેવ ઓનલી 6 ઓપરેટર્સ ટુ ડિસ્કસ. હવે એમનું આ ઓપરેટર્સ વિશે આપણને અહીંયા ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું. તો આ ખબર છે તમને, આ 3 ઓપરેટર પણ ખબર છે. નવા ઓપરેટરમાં શિફ્ટ અને એવરેજ એ 2 નવા છે. હવે એમના રિલેશન્સ ચેક કરીએ. રિલેશન બિટવીન ઓપરેટર, તો એમાં ફર્સ્ટ રિલેશન છે કે બિટવીન ડેલ એન્ડ ઈ. તો આને પ્રૂફ કેવી રીતે કરી શકાય, તો તમને ડેલ વિશે શું ખબર છે, તો ડેલ ઓફ એફ ઓફ એક્સ, તો એ તો ફોરવર્ડ ઓપરેટર છે. આપણને ફોરવર્ડ ઓપરેટર ખબર જ છે, એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ. અને શિફ્ટ ઓપરેટર શું છે, ઈ શિફ્ટ ઓપરેટર છે. એફ ઓફ એક્સ પ્લસ એચ હોય તો એના જગ્યાએ ઈ ઓફ એફ ઓફ એક્સ લખી શકાય. તો આની જગ્યાએ હું લખીશ ઈ ઓફ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ. હવે આમાંથી એફ ઓફ એક્સ આપણે સબસ્ટ્રેક્ટ કરી લઈએ, કોમન કાઢી લઈએ, તો અહીંયા બનશે ઈ -1. તો અહીંયા છે એક ડેલ ઓપરેટર અને અહીંયા છે એફ ઓફ એક્સ, બરાબર. તો જુઓ, આને હું થોડું અલગ રીતે લખું કે ડેલ પછી એ ઓપરેટ થયો એફ ઓફ એક્સ ઉપર, અને અહીંયા છે ઈ -1 અને એ ઓપરેટ થયું એફ ઓફ એક્સ ઉપર. હવે આના ઉપરથી હું આવું લખી શકું કે ડેલ 3 લીટા લખું છું ઇઝ ઇક્વલ્સ ટુ ઈ -1. એટલે આને એમ ના કહેવાય કે એફ ઓફ એક્સ બંને બાજુથી કેન્સલ કર્યા, કેન્સલ નથી કર્યા. અહીંયા આ ઓપરેટર છે જે આના ઉપર ઓપરેટ થયો ફંક્શન ઉપર, અહીંયા આ ઓપરેટર છે જે આના ઉપર ઓપરેટ થયો, પણ અહીંયા 2 ઓપરેટર છે, એક ઈ અને એક 1 પણ ઓપરેટર જ છે. તો તમે ફંક્શન ઉપર ઈ ઓપરેટર ઓપરેટ કરાવો, ફંક્શન ઉપર 1 ઓપરેટ કરાવો, તો એમાં કોઈ ફરક નહીં પડે. પછી બંનેનું સબસ્ટ્રેક્શન કરી દો તો તમને એવો જ જવાબ મળશે કે જેથી ડેલ ઓપરેટર ફંક્શન ઉપર ઓપરેટ કરવામાં આવે, બરાબર. એટલે અહીંયા આ શું બતાવે છે કે ડેલ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ -1 નહીં, ઈ -1 ટાઈપની ઓપરેશન કરવું એ ડેલ ઓપરેશનના જેવું છે. એટલે આ ઓપરેશન ઓપરેટર વચ્ચેનું રિલેશન થયું, બરાબર. સો કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ, કે આવી રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે. સેકન્ડ રિલેશન છે રિવર્સ ડિફરન્સ એન્ડ ઈ. તો એના માટે શરૂઆત આપણે અહીંયાથી જ કરીશું, ડેલ ઇન્વર્સ એફ ઓફ એક્સ. તો એનું ફોર્મ્યુલા આપણને ખબર જ છે, એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એચ, એક ઓછું પહેલાંના કરતાં. કે સોરી, જુઓ મેં અહીંયા મિસ્ટેક કરી છે, એફ ઓફ એક્સ પ્લસ નહીં આવે, માઇનસ આવશે. જે પદ હોય એના કરતાં એચ યુનિટ સબસ્ટ્રેક્ટ કરીને ફંક્શન શોધવાનું ને પછી સબસ્ટ્રેક્શન કરવાનું. અહીંયા જે ફંક્શન હોય એમાં એચ જેટલો યુનિટ એડ કરીને ફંક્શન શોધવાનું, પછી બંનેનું સબસ્ટ્રેક્શન કરવાનું.
So take care of this thing. This is minus. Okay, further let's move on. तो फंक्शन ऑफ एक्स तो एज इट इज જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. માઇનસ ફંક્શન ઓફ એક્સ માઇનસ એચ આપણે અહીંયા શિફ્ટ ઓપરેટર ડિરાઈવ કર્યો હતો ઈ માઇનસ. તો અગેન આઈ વિલ ટેક કોમન ફંક્શન ઓફ એક્સ. તો હું એને પાછળ લખું છું એટલે આપણને સીધું રિલેશન ડિરાઈવ કરતા ફાવે. ફંક્શન ઓફ એક્સ અને અહીંયા ડેલ ફંક્શન ઓફ એક્સ. ઇન્વર્સ ડેલ ફંક્શન ઓફ એક્સ ઉપર ઓપરેટ થાય કે 1 માઇનસ ઈ ઇન્વર્સ ઓપરેટ થાય, બે સેમ જ છે. સો આઈ કેન રાઇટ ડાઉન ઇન ધીસ વે. ઓકે, સમટાઈમ વી ઓલ્સો રાઇટ ડાઉન ધીસ થિંગ એઝ સમથિંગ લાઈક ઇન્વર્સ ડેલ વાય આર ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઓફ આર માઇનસ વાય ઓફ આર માઇનસ 1. બેકવર્ડ ડિફરન્સ ઓપરેટરની વાત કરું છું, આની વાત છે. આના જગ્યાએ આ 1 માઇનસ 0 છે તો એના જગ્યાએ ઘણી વખતે આવું પણ હોય છે, આર માઇનસ આર માઇનસ. આ પણ આપણે આગળ યુઝ કરીશું નોટેશન. હવે થર્ડ રિલેશન છે ડિસ્કસ કરીએ. તો થર્ડ રિલેશન છે ડેલ એન્ડ ઈ, બિટવીન ડેલ એન્ડ ઈ. તો આપણે એમાં પહેલાં ડેલનું લખીએ કે ડેલ એફ ઓફ એક્સ શું છે. તો ખબર જ છે સેન્ટ્રલ ડિફરન્સ ઓપરેટર છે એક્સ પ્લસ એચ બાય 2 અને એફ ઓફ એક્સ માઇનસ એચ બાય 2 અને એ બંનેનો ડિફરન્સ. અને શિફ્ટ ઓપરેટર ઉપરથી આના ઉપર આપણે એવું લખી શકીએ કે ઈ રેઝ ટુ 1/2 એફ ઓફ એક્સ માઇનસ આના ઉપર આપણે એવું લખી શકીએ કે ઈ ટુ ધી માઇનસ 1/2 એફ ઓફ એક્સ. જુઓ, એચનો સહગુણક હોય એ ઈની ઘાત ઉપર આવે. એચનો સહગુણક -1 ઈની ઘાત ઉપર આવે. એચનો કો ફેક્ટર +1/2 એની ઘાત ઉપર આવે. એચનો કો ફેક્ટર -1/2 એની પાવર બને. ધીસ વે યુ હેવ ટુ થિંક. પછી અહીંયા કોમન એફ ઓફ એક્સ કાઢી લો તો ઈ ટુ ધી 1/2 માઇનસ ઈ ટુ ધી -1/2 એફ ઓફ એક્સ ડેલ એફ ઓફ એક્સ. તો ડેલ ઓપરેટર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઈ ટુ ધી 1/2 and e to the -1/2 and difference of these two. Fourth relation છે એ છે mu and e, એ બે વચ્ચે છે. તો લેટ્સ ટેક ફર્સ્ટ mu f of x, એવરેજ હતો ઓપરેટર, f of x plus h/2 f of x minus h/2, addition subtraction, add them and take average divided by 2. તો સેમ પહેલાંની જેમ ઈ ટુ ધી 1/2 એફ ઓફ એક્સ ઈ ટુ ધી -1/2 એફ ઓફ એક્સ ડિવાઇડેડ બાય 2. ટેક એફ ઓફ એક્સ કોમન, then you will get ઈ ટુ ધી 1/2 પ્લસ ઈ ટુ ધી -1/2 by 2 એફ ઓફ એક્સ and here mu f of x, then you will get mu is equivalent to 1/2 plus e to the -1/2 by 2. Fifth relation we have is between d and e. અહીંયા d કરતાં e થી શરૂઆત કરવી ઇઝી પડશે. e of f of x આપણે પહેલાં ઓપરેટ કરાવીએ. શું છે? શિફ્ટિંગ f of x plus h. eના ઉપર 1 પાવર છે ને એટલા માટે આના જેમ. હવે આના પછી આપણે શું કરીશું? આનું ટેલર એક્સપાન્શન આપીશું. તો આવું બને એફ ઓફ એક્સ પ્લસ એચ એફ ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ અને 1 ડેરિવેટિવ, એચ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ એફ ડબલ ડેશ એન્ડ સો ઓન. શું કર્યું આપણે અહીંયા? ટેલર એક્સપાન્શન. તો હવે હું આની જગ્યાએ આવું લખી શકું કે એફ ઓફ એક્સ પ્લસ એચ. હવે આપણે રિલેશન કોનું જોઈએ છે? ડી સાથેનું. એટલે આ ડેરિવેટિવ જે ટર્મ છે એને ડી બનાવી દઈએ, કારણ કે એને ડી લખી શકાય, બરાબર ને? ડેરિવેટિવ હોય એને આપણે ડી લખી શકીએ છીએ. એટલે આપણે અહીંયા લખીશું એચ એફ ડેશ એક્સ, તો એના જગ્યાએ લખીશું ડી f of x h square by 2 factorial f double dash. તો
તો એની જગ્યાએ ડી સ્ક્વેર આવશે. ઓકે, ડી સ્ક્વેર એન્ડ સો. તો આમાંથી આપણે ડી કોમન કાઢી લઈએ, સોરી એફ ઓફ એક્સ કોમન કાઢી લઈએ, તો 1 પ્લસ એચ ડી પ્લસ એચ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ડી સ્ક્વેર એચ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ ડી ક્યુબ એન્ડ સો ઓન એફ ઓફ એક્સ. અને લેફ્ટ હેન્ડ સાઈડ શું હતું? ઈ એફ ઓફ એક્સ. તો એનો મતલબ કે ઈ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 1 પ્લસ એચ ડી પ્લસ એચ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ડી સ્ક્વેર એચ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ ડી ક્યુબ એન્ડ સો ઓન. આવું લેન્ધી રિલેશન બને આનું. કરેક્ટ? દેન આફ્ટર આપણે આનું થોડું ઓર પણ સિમ્પ્લિફિકેશન આપી શકીએ છીએ. આ જે ટર્મ છે ને એ ટેલર સિરીઝ એક્સપોનેન્શિયલ સિરીઝ છે. અને એક્સપોનેન્શિયલ સિરીઝ કઈ છે? ઈ ટુ ધી એચ ડી. કેમ? કારણ કે ઈ ટુ ધી એક્સ હોય તો અહીંયા શું આવે? 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. તો અહીંયા હું ખાલી જસ્ટ લખી દઉં છું, બીકોઝ ઈ ટુ ધી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ x1 પ્લસ x2 બાય 2 ફેક્ટોરિયલ x3 બાય 3 ફેક્ટોરિયલ x4 બાય 4 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. બરાબર? તો અહીંયા એક્સના જગ્યાએ એચ ડી ટર્મ છે. બરાબર? એટલે અહીંયા એક્સની 0 પાવર એટલે 1, એચડીની 0 પાવર એટલે 1, એચડીની 1 પાવર, એચડીની 2 પાવર ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, એચડી ક્યુબ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ, એચડી 4 ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ. તો એક આ એનું શોર્ટ હેન્ડ નોટેશન પણ થઈ ગયું. ફર્ધર એને આપણે એ રીતે પણ લખી શકીએ કે આને આ બાજુ લઈ જઈએ તો આ બને ln E કેપિટલ E ઇઝ ઇક્વલ્સ ટુ એચ ડી. બરાબર? ફર્ધર ઈ ઓપરેટર જે છે એનું આપણે રિલેશન ડિરાઈવ કરી ચૂક્યા છીએ વિથ ફોરવર્ડ ડેલ્ટા ઓપરેટર. હિયર ઇટ ઇઝ ઈ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ 1. તો આને આ બાજુ લઈ જઈએ તો આને 1 પ્લસ ડેલ્ટા પણ થાય. તો આ ઈના જગ્યાએ હું અહીંયા લખી શકું કે 1 પ્લસ ડેલ્ટા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એચ ડી. ઓકે, તો આટલા એના જુદા જુદા ફોર્મ બને. ઓકે, દેન આફ્ટર આમાં એક બીજું પણ છે એક્સપાન્શન. આના ઉપરથી અહીંયા લખું છું. ચાલો કે આના ઉપર તમે શિફ્ટ ઓપરેટર આપો છો કે ઈ જે છે એને 1/2 કરી દઈએ અથવા -1/2 કરી દઈએ, તો તમે આ એક્સપોનેન્શિયલમાં એ જ જગ્યાએ એચના જગ્યાએ -h/2 કરવું પડે. કારણ કે અહીંયા 1 છે તો અહીંયા h છે, તો આવું પણ પ્રૂફ કરી શકાય છે. એટલે આપણે આ ડાયરેક્ટ સ્વીકારીશું. ઓકે, and the last relation is sixth relation I think is between mu and delta. બીજા પણ ઘણા રિલેશન છે, અલ્ટરનેટિવ પૂછાય, પણ મેઇન યુઝ થતા રિલેશન આ છે. મ્યુ શું છે એનાથી શરૂઆત કરીએ. આપણે મ્યુ એવરેજ ઓપરેટર હતો એનું ડેરિવેશન આપી ચૂક્યા છીએ અહીંયા. તો e ટુ ધી 1/2 પ્લસ e ટુ ધી -1/2 ડિવાઇડેડ બાય 2. પછી બંને બાજુ સ્ક્વેર લઈએ તો આખી પ્રોસેસ જે હતી એના ઉપર આપણે સ્ક્વેર લેવો પડે આ રીતે. હવે આનું સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ કેવી રીતે આપીશું? પહેલા પદનો સ્ક્વેર એટલે ઈ બનશે 1/2, વર્ગમૂળ અને વર્ગ છે એટલા માટે. પછી 2 વખત પહેલું પદ અને બીજું પદ, તો એ તો સેમ અને ઓપોઝિટ પાવર છે એટલે e ટુ ધી 0 1 બનશે, એટલે 2 વખત પહેલું પદ બીજું પદ 1. અહીંયા e ટુ ધી -1/2 raised to square will give you e to the -1 divided by 4. હવે અહીંયા હું આને આ રીતે લખી શકું કે આ જે પદ હતું એમાં થોડું ચેન્જીસ લાવીએ કે e ટુ ધી 1/2 માઇનસ પ્લસના જગ્યાએ માઇનસ e ટુ ધી -1/2 સ્ક્વેર. તો આનું સાદું રૂપ આપીએ તો શું થાય? e 1/2 સ્ક્વેર એટલે આ પદ બની ગયું, પ્લસ e ટુ ધી -1/2 સ્ક્વેર એટલે આ પદ બની ગયું. પછી અહીંયા શું આવે? -2. પહેલું પદ અને બીજું પદ તો એ 1 થશે, તો -2, પણ અહીંયા +2 આવે છે એટલે વધારાના ખૂટતો ટર્મ 4 છે, એટલે 4 - 2 થઈને 2, એટલે હવે આ પદ આ જ છે ડિવાઇડેડ બાય 4. બરાબર? એટલે હું અહીંયા એક અલગ ટાઈપથી બ્રેકેટ કરું એટલે તમને ખ્યાલ આવે કે આ બે પદ સેમ જ છે.
બરાબર. આવું આપણે એટલા માટે કર્યું કે નીચે ડિવાઇડેડ બાય 4 હતું, તો એનું આપણે સાદું રૂપ આપી શકીએ. તો 4/4 એટલે 1, અને અહીંયા e⁻² માઇનસ e⁻½ એ આપણું ડેલ ઓપરેટર છે. બરાબર છે, આ રહ્યો ડેલ ઓપરેટરનું રિલેશન. તો અહીંયા આની જગ્યાએ હું લખીશ ડેલ, અને એના ઉપર સ્ક્વેર તો છે જ, ડિવાઇડેડ બાય 4, અને પછી બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લઈશું. પણ અહીંયા હું મેન્શન કરી દઉં કે ડેલ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ e⁻½ માઇનસ e⁻². આ આપણને ખબર છે, એના ઉપરથી લખ્યું. ટેક સ્ક્વેર રૂટ, ધેન યુ વિલ ગેટ ધીસ રિલેશન. ઓકે, ઓલરાઇટ. તો આના ઉપર થોડા ઘણા બીજા રિલેશન છે આપણે ચેક કરીશું. અત્યારે હાલ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના બેઝ હું તમને થોડા એક્ઝામ્પલ હોમવર્ક માટે આપીશ ફોર ધી પ્રેક્ટિસ. આના માટે